નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે ભાવનગર પાલીતાણા પંથકમાં દીપડાનો આતંક એટલો બધો વધી ગયો કે લોકોનો ફફડાટ થઈ ગયો છે। હુમલો કરી મહિલાને ઘાયલ કરી ફાડી ખાધી। આ બનાવ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રેતના આદિપુર ગામમાં બનેલી ઘટના છે। આ સત્ય ઘટના છે। મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નીપજ્યું। આ બનાવ પગલે ગામમાં હેરાટી અને ભયનો માહોલ ફેલાઈ ગયો। પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીકના તળાજા, મહુવા, સિહોર સહિતના વિસ્તારમાં દીપડાનો ભય દિવસે ને દિવસે વધી રહ્યો છે। સમયાંતરે પશુઓ પર દીપડાના હુમલાની ઘટના વધી રહી છે। ત્યારે આજે પાલીતાણા નજીક આવેલ આદિપુર ગામમાં દીપડાએ હુમલો કરી એક કાંતુબેન ગોબરભાઈ મકવાણા ઉંમર વર્ષ 55 જે વહેલી સવારે 5 વાગે આસપાસ ઘરની બહાર કામ અર્થે બહાર નીકળ્યા તે ઘડીએ દીપડાએ એમની ઉપર હુમલો કરી દીપડાએ તેમના પર ગંભીર ઈજા પહોંચાડી હતી। ગંભીર ઈજાગ્રસ્ત કાંતુબેનને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું। આથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ ઘટનાને પગલે ગામમાં આદિપુર તથા આસપાસના ગામોમાં હેરાટી અને ભયનો માહોલ ફેલાયો અને લોકોએ જંગલ ખાતાને જાણ કરી અને દીપડાના ભયથી બચાવવા માટેની આજીજી કરી છે। આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। આ ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જણાવો। ધન્યવાદ। વિડીયો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।